અને બીજાય ખૂબ રહ્યા, અંગ્રેજોય ખૂબ રહ્યા, અને એને દમન કરવામાં બાકી નહોતું રાખ્યું છે. અને મહારાજાઓ નિમ્યા, એમણે રોટી બેટીના વ્યવહાર કર્યા, પણ મારા રૂખી સમાજે ન તો ધર્મ બદલ્યો ન તો વ્યવહાર કર્યો. એને સૌથી વધુ દમન કરવામાં આવ્યું હતું, પણ એ નતા હટ્યા. આ 1000 વર્ષે રામ એના ભરોસે આવ્યો છે, એમને નથી આવ્યો. તેથી એની તલવારો આગળ નહોતા ઝૂક્યા, ન તો નાના માણસો હતા, ન તો એ ભયથી તૂટ્યા, ન ભૂખથી તૂટ્યા, અને અડીખમ રીતે ટેક્યા. એ સનાતન ધર્મ છે, એના આ વારસદારો છો. અમને તમારા માટે માન છે, મને તો તમારા માટે ગૌરવ છે. ધન્યવાદ. ભારત માતા કી જય. ભીમ. નમસ્કાર. ક્ષત્રિય સમાજના સૌ આગેવાનોને મારા રામ રામ. હું પરસોત્તમ રૂપાલા રાજકોટની અંદર વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં ભાષણ મેં કરેલું, એનો એક વિડીયો વાયરલ થયો છે, જેને લઈને ક્ષત્રિય સમાજના ઘણા બધા આગેવાનોએ મને એ વિડીયા અંગે પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, રોષ પણ વ્યક્ત કર્યો છે, સલાહ પણ આપી છે. આ તમામ આગેવાનોમાં અમારા વરિષ્ઠ આગેવાન ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, રાજ્યસભાના મારા સાથીદાર કેસરીસિંહજી વાંકાનેર સ્ટેટ, અમારા માનદાતાસિંહજી રાજકોટથી, પૃથ્વીસિંહ જેઠવા ઘુમલીથી, તેજપાલસિંહ સરવૈયા ભાવનગરથી, અર્જુનસિંહ વાળા જસદણથી, ને હમણાં મનદીપસિંહજી પાલીતાણાથી બોલતા હતા. એ ઉપરાંત અમારા રાજકોટના આગેવાન ભોગુભા, પ્રદીપસિંહજી, કિરીટસિંહજી રાણા વગેરે આગેવાનો સાથે મારી વાતચીત થઈ. એના પ્રતિભાવો પણ મને મળ્યા છે. ક્ષત્રિય સમાજ અને રાજવી પરિવાર અંગેના મારા ઉલ્લેખને કારણે તેઓએ પોતાની નારાજગી અને રોષ વ્યક્ત કરેલો. મેં જે વાત કરતો હતો એમાં મારો આશય માત્ર વિધર્મીઓ દ્વારા આપણી સંસ્કૃતિ ઉપર અને આપણા દેશ ઉપર થયેલા જુલ્મોનું નિરૂપણ કરવાનો હતો. સહેજ પણ રાજવી પરિવાર કે ક્ષત્રિયોને નીચા દેખાડવાનો મારો કોઈ આશય કે ઈરાદો ત્યારેય નહોતો, અત્યારેય ન હોય અને ભવિષ્યમાં પણ ના હોઈ શકે. તેમ છતાં આ મારા વિડીયો થકી કે મારા આ પ્રવચનના ઉલ્લેખ થકી કોઈ પણની લાગણી દુભાઈ હોય તો હું દિલગીરી વ્યક્ત કરું છું, દિલથી માફી માગું છું. અને ક્ષત્રિય સમાજની ગરિમા અને ગૌરવની ખેવના ધરાવતો હોવાને કારણે આ માત્ર ચૂંટણીલક્ષી વાત નથી, પણ કાયમી ધોરણે આ પ્રકારના વિષયો પ્રત્યે મને પણ કોઈ પણ પ્રકારનું મનમાં ઓછપ કે ઉણપ લાવવા જેવું કે એમને કોઈને એમની ગરિમાને ઘસરકો પહોંચાડવાનો મારો કદી ઈરાદો ન હોય એવી મારી નમ્ર સ્પષ્ટતા કરું છું. અને આપ સૌને આ વિષયને અહીંયા પૂરો કરવા માટેની વિનંતી કરું છું. ધન્યવાદ. આજ રોજ યુવા ક્ષત્રિય વિકાસ સંગઠન અને દહેગામના તમામ ક્ષત્રિય સમાજના આગેવાનો ભેગા થઈને રાજકોટની અંદર ભાજપના લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સાહેબ જે સમાજની અંદર અન્ય સમાજના અંદર જો ભાષણબાજી કરી રહ્યા હતા, એમાં ક્ષત્રિય સમાજના લાગણી દુભાઈ એવા શબ્દો રાજા મહારાજાઓ વિશે જે રોટી અને બેટી વ્યવહાર કર્યા એવા શબ્દો ઉચ્ચારીને જે ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે, એના અનુસંધાને આજરોજ મામલતદાર સાહેબશ્રી અને દહેગામ પીએસ સાહેબશ્રીને જાણ કરીને આચારસંહિતાનો ભંગ કર્યો. એ બદલ આજે આપણે ફરિયાદ માટે એકત્રિત થઈને સમગ્ર ક્ષત્રિય સમાજ આ અંગે પરસોત્તમ રૂપાલા વિરોધની અંદર કોઈ ફરિયાદ બરિયાદ કરેલી? આ અંગે હાલ અમે સમગ્ર ગુજરાતમાં આનો રોષ ભૂપકી ઉઠેલો છે. સમગ્ર ગુજરાતમાંથી દરેક જગ્યાએથી દરેક તાલુકામાં જિલ્લામાં ફરિયાદ મારું નામ કૃષ્ણપાલસિંહ ઝાલા, સુરેન્દ્રનગર જિલ્લા રાજપૂત કરણી સેનાના પ્રભારી તરીકે હું આજે
મારા ક્ષત્રિય સમાજને અને અન્ય સમાજને ખાસ એક વિનંતી કરું છું કે જે અત્યારે પરસોત્તમ રૂપાલાએ રાજકોટની અંદર એક સભાની અંદર ભાષણ આપ્યું છે, એ ભાષણની અંદર જે ક્ષત્રિય સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી છે, એના માટે ક્ષત્રિય સમાજને પૂરેપૂરો રોષ છે અને રોષ એ છે એ સમવાનો નથી. એમણે ભલે માફી માંગી હોય, આવી રીતે એ તો હોશિયાર માણસ છે, આટલો બધા હોશિયાર ને પીઢ રાજકારણી માફી માંગે એ માનવામાં આવતું નથી, કારણ કે આ જાણી જોઈને પોતાના મતને વધારવા માટે ક્ષત્રિય સમાજને નીચું દેખાડી બીજી જ્ઞાતિના મતને એના અંદર કરવા માટે થઈને એને એક કારસ્તાન રચ્યું છે. એટલે માફી માંગવાથી આ વખતે છોડી દેવામાં આવશે નહીં. અમારાથી જેટલો પ્રયત્ન થશે, જ્યાં સુધી લડત થશે ત્યાં સુધી અમે લડત આપવા તૈયાર છીએ. ચાલુ છે અને એ દેશના કેન્દ્રીય મંત્રી છે, એ દેશના કેન્દ્રીય મંત્રી છે અને દેશના કેન્દ્રીય મંત્રી જ્યારે સ્ટેટમેન્ટ આપે ને ત્યારે કોઈ એક વ્યક્તિની જવાબદારી નહીં, પણ સાથે સાથે સરકારની બી જવાબદારી છે, સાથે સરકારની બી જવાબદારી થાય છે. આપણે ઘણા જોયા છે કે કોઈ સમાજ વિશે કોઈ બોલ્યા છે તો એને શું થયું છે, પણ બધાને એ ખબર છે કે આ સમાજને એક એવું પકડાવી દો, એમાં વિરોધ નહીં કરે અને એમાં વોટ્સએપમાં રહીને રાખશે, સાચા વિચારો નહીં કરે, કોઈ આગળ નહીં આવે. શું બોલ્યા એના વાક્ય કોને ખબર છે, કોને સાંભળ્યા? તો કે અંગ્રેજો સાથે બેટી અને રોટીનો વ્યવહાર હતો. એટલે તમારી આપણી શું હાલત થઈ ખબર છે? આપણી ચારિત્ર ઉપરની વાત થાય. તમે આવી ખાલી કોઈ નાના સમાજ માટે તો બોલી દેખો, અને છતાં આપણે જેને મેસેજ કરી છે, દુખાવો ત્યારે થાય, પીડા ત્યારે થાય, કે જેને કાંઈ કામ નથી, ઓટે બેસવું છે, એને વોટ્સએપ વાંચી મોબાઈલ મોઢા મૂકી દેવો, મોબાઈલ ખીચામાં મૂકી દેવો. કઈ નહીં કરો તો સોશિયલ મીડિયામાં તો સપોર્ટ કરો. આ બધાને લાગુ પડે છે. મેસેજ કરી છે ત્યારે આપણને બીક લાગે કે આ મીટિંગ કરશું તો આવશે કે નહીં આવે. અમે શક્તિભાઈ, દેવેન્દ્રભાઈ, તો આ આપણે કાઢવું પડશે. કોક ક્યારે બોલી જાય છે ખબર છે? જ્યારે બીજા વધારે મજબૂત ત્યારે થાય છે જ્યારે આપણે નિષ્ક્રિય હોય છે. આ જ જિલ્લાની અંદર 3 ધારાસભ્ય આપણા હતા. આ જ જિલ્લામાં ગુજરાતની અંદર 8 મંત્રી આપણા હતા. આજે આપણા મંત્રી નથી. આપણે કેટલા ટાઈમથી રજવાડાની રજૂઆત કરી છે. આપણે રજવાડા આપી દીધા, એક મ્યુઝિયમ બનાવવા માટે આપણે રજૂઆત કરી છે. અને કેટલા એકર જમીન માંગી છે એના પાસે આપણે આ જાહેરમાં બોલું. કદાચ આ વિડીયો કે વાયરલ થાય તો કઈ વાંધો નથી. અમારો બિઝનેસ છે, કોઈ મને બિઝનેસ શીખવાડ્યો નથી, કોઈ મારો બિઝનેસ લઈ શકે નથી. આપણે રજવાડા માટે માફી માંગીએ છીએ. આટલું મોટું સ્ટેચ્યુ ઓફ યુનિટી થઈ, ક્યાંય તમે એક સમાજે એને બિરદાવતો હતો, અભિનંદન આપતો મેસેજ નહીં મૂક્યો હોય અને એક સ્ટેટમેન્ટ આપે તો આપણી સંસ્થાના બધા ત્યાં દોડીને આભાર વ્યક્ત કરવા જાય કે હા તમે કીધું કે રજવાડો બની જશે, મ્યુઝિયમ બની જશે. આ આપણે સુધારવાની જરૂર છે. કાંઈ નથી થતા એ પહેલા આપણે અભિનંદન છે ને આપવાનું. બીજું કે રૂપાલા સાહેબ એટલે મંત્રી તરીકે, બાકી પુરુષોત્તમભાઈ રૂપાલા જ્યારે એમનું પ્રવચન પૂરું કર્યું ત્યારે એવું કીધું કે વર્ષો પછી રામ આવ્યો. જો તમને સાહેબ એ ન ખબર હોય કે ભગવાનને ટુકારો ન દેવાય તો, અને બીજું તમે દરેક ઓડિયો ક્લિપમાં દરેક જણાને, અમારો સમાજ ભોળો નથી હો, અણસમજણી નથી, સહનશીલ છે. સહનશીલ એટલે સંસ્કારી છે. તમે જેટલા લોકો હોય તમને ફોન કર્યા બધાને એવું કીધું તમે મને નથી મોકલી દો, બોલી દો. તો શું તમે મંત્રી તરીકે બધી કોક તમને કહેતા દિલથી જ કામ કરતા હતા? આ તમે જે બોલ્યા હતા એ તમને કોઈ લખીને આપ્યું હતું? અને હવે આ સ્પીચ આપીને આપણે શું કરવાનું? આગળના આપણા કાર્યક્રમો શું? આપણે શું માહિતી શું કરવું છે? માત્ર આવી રીતે ભેગા થઈને બીજા જિલ્લામાં કરવું છે? તો સમાજમાંથી એક કાર્યક્રમ છે, સમાજમાંથી બધાના સજેશન છે જેનું એક લિસ્ટ બનાવ્યું છે અને આમાંથી પેલા મને આપેલું છે, નામ નથી આપતું, બધાને નામ આપેલું છે. તો આ લોકો માફીને લાયક છે કે નહીં એ આપણે નક્કી કરવાનું. બરાબર. બીજું, માફીને લાયક નથી તો એ લોકો રોકીને કાયદાકીય હાઈકોર્ટમાં પિટિશન કરવી પડે કે ન કરવી પડે? કારણ કે આપણો ઇતિહાસ છે જ. આપણો ઇતિહાસ કાઢી નાખી પછી કઈ બોલવાનું નથી. પિક્ચર ન મળે અને કાંઈ ન થાય. આપણે બધા ઇતિહાસની વાતો કરી છે ને આપણને અભિમાન છે, ગૌરવ છે કે આપણે ક્ષત્રિય કુળમાં જન્મ લીધો. બીજું, દિલ્હી સુધી
માત્ર ને માત્ર ઓડિયો મેસેજ નહીં, લેખિતમાં રજૂઆત કરવી પડે કે ન કરવી પડે? લેખિતમાં રજૂઆત કરવી પડે હો. જો તમે જો વિડીયો બહાર મૂકી દો ને સ્વપ્રસિદ્ધિ માટે વિડીયો બનાવીને વાયરલ કરશો ને તો તમને 4 જણા ખાલી અંગૂઠો બતાવશે. લેખિતમાં રજૂઆત કરવી પડે. દરેક જિલ્લામાં ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરવી પડે કે નહીં? અને અત્યારના ચૂંટણી અધિકારી આપણા કલેક્ટર શ્રી હોય, દરેક જિલ્લામાં આની લેખિત રજૂઆત કરવી જોઈએ. બીજું, એફઆરઆઈ થવી જોઈએ કે નહીં? એફઆરઆઈ દરેક જિલ્લા વાઇઝ થવી જોઈએ, કારણ કે દર વખતે આ એક ફેશન થઈ ગઈ છે. રાજપૂતો વિશે કંઈક બોલો અને પછી માફી માંગો અને આપણા 5-6 વ્યક્તિઓ જે બે દિવસ પહેલાંની વિડીયો વાયરલ થઈ રહ્યો છે, ક્ષત્રિય સમાજની છે જે બોલ્યા છે એના અનુસંધાને ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ છે. એના અનુસંધાને અમે અરજી આપીએ છીએ એફઆરઆઈ દર્જ કરવા માટે આશા સંહિતાનો ભંગ કર્યો છે. તમામ સાહેબશ્રીને જણાવવાનું કે અનુસંધાનમાં આવેદનપત્ર આપીએ છીએ. સત્વરે આનો નિકાલ થાય. આશા સંહિતાનો ભંગ કર્યો છે અને સમગ્ર ક્ષત્રિય સમાજની લાગણી દુભાય એવા શબ્દો એમને ઉચ્ચારેલા છે. એટલે તમારી થોડી લાગણીને માન આપીને આગળની કાર્યવાહી કરો એવી અભ્યર્થના છે. આપ સૌ જાણો છો કે પરસોત્તમ રૂપાલા એક વયોવૃદ્ધ નેતા કે જે કેબિનેટ મંત્રીના દરજ્જે બેઠેલા માણસ આવી વાહિયાત ઘટિયા વાત કરીને એક એ સમાજ વિશે એવી ટિપ્પણી કરવા વાળા કે જેને હજારો વર્ષો સુધી આ દેશની રક્ષા માટે, આ દેશની બેન દીકરીઓની રક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી દીધી, અખંડ ભારત માટે જેને પોતાનું સર્વસ્વ સોંપી દીધું, એવા સમાજને હલકો ચિતરવા જ્યારે એમને આવી નિમ્ન કક્ષાની વાતો કરી છે, તો હું પરસોત્તમ રૂપાલાને એ બહુરૂપી નેતાને એટલું જ કહેવા માંગુ છું કે ક્ષત્રિય સમાજ ક્યારે માફ કરવા રાજી નથી, ક્યારે માફ કરશે નહીં. એમને ચૂંટણીમાં હરાવવા માટે ગુજરાતભરમાંથી ક્ષત્રિયો એના મત વિસ્તારમાં જવાની તૈયારી અમે કરી રહ્યા છીએ. એમને જે ભૂલ કરી છે એ ભોગવવાની તૈયારી સાથે એમને અમે મળવાના છીએ. અને ભલે એમને માફી માંગી, પણ માફી માંગવી અને પાછી હલકી વાત કરવી એ ક્ષત્રિય સમાજ હવે એને ક્યારે માફ કરવાના નથી. માફી તમારે એ વાતની માંગવાની છે જે તમારા મનમાં જે કુવિચારો ધરબોયેલા પડ્યા છે ને, કે તમે એમ કહો કે રામ જે છે એ આ લોકોના આધારે નથી આવ્યા. ભલે અમે તો એવું નથી કહેતા અમારા આધારે નથી આવ્યા, પણ અમે એવું ઈચ્છીએ છીએ કે તમે તે જે ચોખવટ કરો કે તમે આ રામ જે છે એ સુપ્રીમ કોર્ટના આધારે આવ્યા છે અને તમે રામના નામે મત માંગો છો. તમે રાજકીય નિવેદનો કરો, તમે ચૂંટણી લડો, તમારી વાત મૂકો, પણ ક્ષત્રિય સમાજને કે કોઈ પણ સમાજને મેચ મારી કે વચ્ચે ન લાવશો. તમે એક સમાજને બીજા સમાજ સામે લડાવવાની કોશિશ ના કરશો, કારણ કે તમારી ચૂંટણી ને તમારું રાજકારણ આ જ રીતે ચાલે છે. અમને ખબર છે તમે કાલ સવારે પાટીદાર સમાજને પણ ક્ષત્રિય સમાજ સામે ભેરી દેવાની કોશિશ કરશો. એટલે પાટીદાર સમાજને પણ હું હાથ જોડીને વિનંતી કરું છું કે આવા કોઈ નેતાની વાતમાં નહીં આવી જતા. આ લોકો ઇતિહાસ સાથે છેડા કરશે, ધર્મ સાથે છેડા કરશે, શાસ્ત્રો સાથે છેડા કરશે, સંવિધાન સાથે છેડા કરશે અને તમારા મત લઈ જશે અને પછી 5 વર્ષ સુધી જલસા કરશે. કરોડો રૂપિયા જે ગાય કાપતી કંપનીઓ, દારૂ વેચતી કંપનીઓ પાસેથી દાન લેશે અને બધાના તોડ પાણી કરશે અને પોતાના ઘર ચલાવશે. એટલે રાજકારણ રાજકારણની જગ્યાએ અને સમાજ સમાજની જગ્યાએ. આજે જે સંમેલન યોજાયું એક ક્ષત્રિય સમાજનું એક સ્વયંભૂ ભેગું થયેલું સંમેલન છે. ક્ષત્રિય સમાજમાં ભરપૂર રોષ છે, કારણ કે ક્ષત્રિય સમાજને એવું માનવું છે કે રાજકોટ જે જગ્યાએ તમે બોલેલા છો, રાજકોટના કેટલાય ક્ષત્રિયોએ બલિદાન આપ્યા છે પોતાના જીવના, અને તમે જે જગ્યાએથી આવો છો ને અમરેલી, ત્યાંથી બાજુમાં લોમા ખુમાણ નામનો કદાચ તમે ઇતિહાસ વાંચો તો એમણે ભૂચર મોરીમાં પોતાનો જીવ દીધો. એટલે તમે જે પ્રજાની લાગણીને જે સમજી ના શકે ને એ પ્રજાનો પ્રતિનિધિ બનવાને લાયક નથી હોતો. તમે માફી માંગશો ને એક સમય તો કદાચ તમે એક સમય માફ પણ કરી દેશું, પણ તમને ઉમેદવાર તરીકે આ પ્રજા હવે સ્વીકારવા નથી, કારણ કે 562 રજવાડાઓ આપી અને જમીન આપી અને આ દેશના સંવિધાન સાથે રાજપૂતોએ ખભેથી ખભો મિલાવવાનું ચાલુ કર્યું હતું. એ એટલા માટે નહીં કે તમારા જેવા લોકો આવીને અમારું અપમાન કરી જાય. એટલે રૂપાલા સાહેબ તમે સંભાળી લેજો, તમને માફી મળવાની નથી.